યસ, આજે રૂમમાં ગુસ્સાની હારે એક નવી વસ્તુ જોવા મળી ગઈ. મારા માટે ખુશીની વાત નથી, મારી ફિયોન્સી માટે, જે બનવાવાળી વાઈફ છે એના માટે, ઘરવાળાઓ માટે ને એ લોકો માટે ખુશીની વાત છે. મારા માટે તો કેવું છે, આના કરતાં પેલું હતું ને એ સારું હતું એવું છે. હવે આની પર શૂટ થાય ત્યાં સુધી આપણે પેલાની યાદ આવે. જૂનું જતું નહીં ને નવું થતું નહીં, મારી મમ્મીનો ડાયલોગ. તો આ આપણો બેડ આવી ગયો છે. હવે આની પર આમથી તેમ, તેમથી એમ હોઈને જોઈએ. પણ આની પર મેટ્રેસ કેવું કે પેલું શું કહેવાય, બેડશીટ કેવું કે લાગ્યું છે નહીં હજુ. પણ આપણી નોર્મલ સિટીની જે ટળાઈ હતી તે મૂકી દીધેલી છે, એટલે એની પર જ આપણે હોવાનું છે. એટલે આપણે કોઈ બહુ વાંધો નથી, પણ ઊંચાઈ નીચાઈ બધું થોડું ઘણું એમ તેમ લાગે છે. જોયો હોઈને કેવું લાગે છે. અને તે બનાવેલું પેલું ક્રિસમસ ટ્રી આગળ પેલું છે તે બનાવેલું કાલે ટાટા આ બાજુ બાય બાય નો કે પણ ચાલ જો આ કે ના ખોલવાનું, જો એમ ખોલવાનું, બસ એમ ખોલવાનું, પછી પાછા એમ ધક્કો મારવાનો. પપ્પા લઈ ખોલ ખાલી. એ નહીં આવે, એટલે ચંપલ છે એને હું ખોલવાની, તું તને દેખાય તો છે. આવી પહેલું કમાલ ધમાલ મેરી જાન મોહબ્બત. કોની છે આ? મારી સારી છે ને, ડિઝાઇન બી સારી છે ને, નવી સોફ્ટ છે. સોફ્ટ છે. તમને ચાલે? આપણે કાલે પેલી પપ્પા જો પપ્પા ચેન્જ કરાવીને લાવ્યા, આપણે આગળ આવેલા ને ચંપલ તે જોઈ કેટલાની છે. કાલે આપણે બતાવેલી કલરની મળે, હા કલરની મળે સેમ જોઈ લે. આ કેટલાની છે? કાલે કેટલાની કીધેલી આપણને 800 રૂપિયાની. તો ખબર નહીં પપ્પા કેટલાની લાવ્યા તે. 1000 રૂપિયાની કીધેલી. પપ્પા આવે તો ભાઈ પૂછીએ કેટલાની લાવેલા. પેલો અમુક વસ્તુ કેવું છે, અમુક વસ્તુ પેલું જલે જલે અલગ અલગ જલે. તમે દર વખતે સિમ્પલ લાવો. જિંદગીમાં વસત નહીં કર્યું આ શોર્ટ નહીં અને ટી-શર્ટ કહેવાય. એક તો હમણ નહીં પણ એટલે તો જલે કેમ અમને નહીં ગમતી પણ? જલે જલે. તમને પેલી બે તમારી ગમતી હતી, આ નહીં ગમતી. આ નથી ગમતી, ખબર. તો નહીં જો, આ બંધ કરી દો. પહેલી વખત પહેરે ને, પહેલી વખત એને બહુ ગમેલી કે આવી કરી લે હારા મને એટલી મસ્ત. આજે એને હવે આજે નહીં ખબર એને પહેરવાનું. પહેલી એટલે આ જિંદગીમાં આ કેવું છે જોઈ લેજો. હા તમારો બીજો હીરો બી તૈયાર, કાલુભાઈ બાદશાહ. આ બીજા ભાઈ જો જો લઈ લો. વાહ હવે આની પર લઈ લે, ફોર આ પહેરે બોલ. આજે આની પર આ પહેર કેવા લાગે બોલ. એ વાહ હું પહેરતો જ નહીં હતો મસ્ત હું મસ્ત લાગે. તું બી પાછો આ બૂટ મસ્ત લાગે. હા બૂટ મસ્ત લાગે. મારા ઘરમાંથી અમને બહાર કાઢે, પપ્પા ઘરમાંથી જોઈ બધા પકડી પકડીને બહાર કાઢે છે ને. એને બીજી લાવ. તો પેલો તમે જ પાછી બાકી તમને છો. કેસ આપું. તો આજે પાછા આવી ગયા છે જમવા. ભૂખા થયેલા ખાલી જમવા જ આવવાનું. આપણે ડેકોરેશન જો આજનું બી જોરદાર છે. તો કાલે ચાલની પેટ ભરાઈ ગયું છે, ખાઈ લીધું છે, ગળા લગીને આવી ગયું છે, મુખવાસ બી ખાઈ લીધો. હવે આપણે નીકળીએ સીધા ઘરે, અને ઘરે ગઈને આપણે જવાનું છે હા એક એક્ટિવિટી માટે એનજીઓની. તો હવે કપડાં ચેન્જ કરીએ, ત્યાં જવાનું છે 10:15 વાગે. તો હવે કોઈ દોસ્તારને હોડીએ કે જે આપણે આવા તૈયાર હોય તો એની સાથે લઈને આપણે ગઈએ. એટલે હું તમને પ્રોપરલી બતાવી શકું કે ભાઈ જે મેં પૈસા માટે સ્ટોરી મૂકેલી હતી તે કઈ રીતની હતી ને શું એક્ટિવિટી છે અમારી, તો તે બધાને વિશ્વાસ થાય કે એક્ઝેક્ટલી અમે કામ શું કરીએ છીએ. મૂક એને મૂક, એને હુડાવ સાંટા બનાવ ના બનાવ સાંટા. એ શું છે, એ શું છે બતાવ. ખવાય એવા પોપઅપ, એ આ પોપઅપ ખવાય? ચોકલેટ નથી, પોપઅપ છે આ તો. ઓ વાહ ચોકલેટ નીકળી છે. આ છે ને આ વિડીયો છે ને રિયુની મમ્મી જોઈ, એટલે રિયુની મમ્મીને ખીચવા છે. બતાવો ને ચોકલેટ બતાવો. વાહ. તો આપણે આપણી એક્ટિવિટી માટે પહેલું એક લોકેશન નક્કી કર્યું છે, રોકડિયા હનુમાન. તો આ મંદિર છે, તો મંદિરની નજીકમાં બધા સુટેલા હોય ને એ લોકોને ધાબળા ડોનેટ કરવાના છે. તો હવે તમને બતાવીએ કે કઈ રીતની એક્ટિવિટી થાય છે. જોઉં તમને બતાવો. આ બધા પાસે તો છે, જેની પાસે નથી ને એને આપવાના. આ બધા પાસે તો છે, આ પાછળ હોટેલ એમની પાસે બી છે. હવે આગળ જોઈએ તો 4 લોકોને જેને જરૂરિયાત હતી એ 4 લોકોને આપણે આપી દીધા છે ધાબળા. હવે જઈએ છીએ બીજા લોકેશન પર. આ હતું રોકડિયા હનુમાન પાસે, તો ત્યાં આપણે ડોનેટ કર્યા છે. હજુ બીજી ઘણી બધી જગ્યા બાકી છે. 3 દિવસ એક્ટિવિટી ચાલવાની છે. તો જેને બી આવવું હોય એ આવી શકે છે. લોકેશન મારી પાસે માંગી લેજો, તમને આપી દઈશ સીધું. થોડા સંભાળ કે રખના, થોડા સંભાળ કે. ચાલો જય સિયારામ. તો હવેનું અમારું બીજું લોકેશન છે 64 જોગણી માતાનું મંદિરની નજદીકમાં.
નજીકમાં એટલે હિન્દી ગુજરાતી બધું ભેગામાં બોલાઈ જાય છે પણ નજીકમાં. તો હવે અહીંયા આપણું દર વખતે અમે દર વર્ષે કરીએ છીએ. આ મારું લગભગ આ 5મું કે 6થું વર્ષ હશે આ વસ્તુ કરવામાં. અમુક એક્ટિવિટીમાં નહીં અવાય પણ એક્ટિવિટીમાં આવ્યા છે તો થોડુંક દિલથી કામ કરીએ. તો હવે શોધીએ છીએ આ બાજુ કે કોણ કોણ રોડ પર છૂટા છે કે જેની પાસે ઉઠવા માટે કંઈ નથી. તો હવે ત્યાં જઈએ એટલે ખબર પડે કે કેટલા જણ છે. ત્યાં તો અમે લગભગ પેલા મંદિરની પાસે અમે 7-8 જેવા ઢબડા ના હા 6-7 જેવા ઢબડા અમે ત્યાં આપ્યા. હજુ બીજા ઢબડા અહીંયા છે. હવે અહીંયા કેટલા જાય છે એ નથી ખબર. જોઈએ જે જાય છે બધા પોતપોતાના નસીબનું છે ને આપણે તો સેવા કરવા નીકળ્યા છે તો સેવા કરીએ. હા જઈને જાઓ છે. ચલો એવું લાગે સુરતમાંથી આપણા ગરીબ જ ગાયબ થઈ ગયેલા છે બધા અમીર જ છે. એક જણ અમને મહિલા છે. ચાલો ચાલો ચાલો. આ બધા બિચારાઓ જો કેવી રીતના ઉઠેલા છે તે. કોઈ ચાદરની અંદર આગળ અમે જોઈએ તો આપણી જે નેટ આવે ને મચ્છરદાની તેની અંદર ઓળીને ઉઠેલા છે. એટલે ખરેખર આ લોકોને જરૂરિયાત છે. અમુક ની કામના લોકો બી લઈ તો લેવાના જ છે પણ શું કહેવાય કે આપણાથી જ્યાં લગીને થાય ત્યાં લગીને વ્યવસ્થિત લોકોને આપવાની ગણતરી કરવાની. બાકી ભીડમાં આવી બધી વસ્તુ તો આવી જવાની એટલે એનું બહુ ટેન્શન નહીં લેવાનું. 3 બેન મહિલા છે એ લોકો બી અહીંયા હોઈ જાય છે. એ લોકો પાસે સૂવા માટેની નીચે કંઈ પાથરવા માટેની બી કંઈ વસ્તુ નથી, ઓળવા માટેની બી વસ્તુ નથી. પણ પહેલાં એ લોકોના છોકરાઓને શાંતિથી ઉડાવી દીધા છે. એ બહુ મોટી વાત છે કારણ કે માને તો ઠંડી લાગે તો માં સહન કરી લે પણ છોકરાને એક માં જ સમજી શકે એટલે એમણે એમના છોકરાને ઢાંકીને રાખેલું હતું. તો આપણને ભગવાને કંઈ આપ્યું છે તો આપણે હવે એ લોકોને ઢાંકવાની કોશિશ કરીએ. તો એ લોકોને ધાબળા આપી દઈએ. ત્યાં 3 ઘટે છે તો 3 આપી દઈએ. જો બિચારાઓ અહીંયા તાટપત્રી ઓળીને ઉઠેલા છે જો છે ને. આ મારો સૌથી વધારે સેલિંગ વાળો એરિયા છે. અહીંયા ઘણા બધા લોકોએ ખાલી તાટપત્રી ઓળીને ઉઠા છે ને અમુક લોકો તો આપણે ઢાબળા આપતા જોઈએ ને એટલે ઢાબળા જ ઓળલાય તેવી તાટપત્રી નીચે મૂકી દે. બોલો એટલે હોય અમુક જણ એવા નીકળે વાંધો નહીં. આ બધા એવા લોકો છે ને તાટપત્રી ઓળીને ઉઠેલા બિચારાને ખરેખર જરૂર છે. એટલે આપણા અહીંયા જે આપણે સેવા ઘણા લોકો કરે છે ને એ મારો એક જ નિયમ છે કે ભાઈ સેવા કરો તો દિલથી કરો, ધંધો કરો તો મગજથી કરો. બસ આ જ નિયમથી કામ કરવાનું. એટલે સેવામાં પછી વિચારવાનું નહીં કે ભાઈ આને 2 લઈ લીધા 3 લઈ લીધા. જેને જરૂરિયાત છે ને આપો. તમે આપવા જ નીકળેલા છે તો જો આ બધાની પરિસ્થિતિ જો ખાલી છે ને. અમારા ઘરે જે ગુંચા બી રહી ને ખાલી જે આપણે અનાજ ના આવે તે એમાંથી બી સીવડાવીને બી તમે કોઈને દાન કરી શકો છો. તમામાં ખાલી એક જૂનું હોવું જોઈએ કે ભાઈ હું એકલા હાથે કરું છું પણ કરીને બતાવો કંઈ ને કંઈ. એટલે કરીને બતાવો તમે. લોકોને નથી બતાવવાનું. લોકોને બતાવવાનું કારણ એ છે કદાચ કોઈને એવી ઈચ્છા થાય કે મારે કંઈ કરવું છે તો લોકો આ જોઈને કંઈક વસ્તુ કરી શકે એટલા માટે લોકોને બતાવવાનું છે. આ બધા મારી પાછળ દેખાય ને બધા જૂના ગયા વખતના ઢબડા છે જો આ બધા છે ને. આવીને કોઈ માણસ ઓળીને ઉઠેલું હોય ને તો આપણને ગમે કે ભાઈ આપણું કામ સફળ રહ્યું એટલે આપણને સારું લાગે. જો બધા બ્લેક કલરના ખાલી લોગો પૂછાઈ ગયા છે. બાકી છે આપણા ઢબડા આપણે ગયા વખતે આપેલા કારણ કે અમારા ફિક્સ અમુક જગ્યા છે કે જ્યાં અમે આપીએ છીએ. તો આજની એક્ટિવિટી અહીંયા પૂરી થાય છે. હવે એક્ટિવિટી હજુ બીજા 2 દિવસ ચાલવાની છે. કાલે આપણા ધાબળા અહીંયા પતી ગયા છે, વેચાઈ ગયા છે. પણ ઘણા લોકોને હજુ એક પ્રશ્ન થતો હશે કે ભાઈ તમે જે ધાબળા આપો છો તો એ ધાબળાનો વિડીયો કેમ ઉતારો છો? તમે જે ધાબળા આપ્યા એની પર લોગો કેમ છપાયો? આ બધાનું રીઝન એવું છે અમારી પાસે. એ બધાને જવાબ આપવા હું એ રીતે માગું છું કે ભાઈ ધાબળા પર લોગો છપાવવાનું મેઇન રીઝન કે જેને અમે આપ્યા છે એ લોકો વેચી નહીં શકે. એટલે જે લોકોએ આપણે પૈસા આપ્યા છે, ડોનેશન આપ્યું છે, એમ તો અમારી NGO પૈસા લેતી નથી. પણ પેલી પ્રથા કેવી બંધ થઈ ગઈ કે ભાઈ ઘઉં આપો, ચોખા આપો, તેની સામે ધાબળા લઈ જાઓ, એ પ્રથા બંધ થઈ ગઈ. એટલે અમારે લેવા પડે છે. ડોનેશન ઘટે તો ગ્રુપના સભ્યો ઉમેરે છે. તો આ એક વસ્તુ છે કે ભાઈ અમે પૈસા જે લોકોએ અમને ડોનેશન આપ્યું છે એ લોકોને ખબર પડે કે ભાઈ અમે આ જગ્યાએ આપ્યું છે. એના માટે ધાબળા પર લોગો અને વિડીયો એ બનાવીએ છીએ અમે. બીજું કોઈ કારણ છે નહીં આનું કે લોકોને પરફેક્ટલી ખબર પડે કે આ લોકો ખરેખર એક્ટિવિટી કરે છે. આવી તો બીજી અમારી પાસે લગભગ 5 એક્ટિવિટી છે જેમ અમે કરતા રહીશું. આ તો વ્લોગના માધ્યમથી તમને જણાવતો રહેવા. પણ હજુ બીજી કોઈ એક્ટિવિટી બાકી રહી જાય તમને બતાવવાની તો એની બી હું કોશિશ કરા કે ગમે તે રીતે હું તમને બતાવું. એની ફૂટેજ ખાલી મળી જાય કે એવું કંઈ પણ મળી જાય તો હું તમને બતાવવાની કોશિશ કરા. આ એક હતી આપણી આજની એક્ટિવિટી. ને હજુ ઘણા લોકોને એક પ્રશ્ન થતો હશે કે હા આ ધાબળા દારૂ જે પીતા હોય તે દારૂડિયાને અપાય કે નહીં અપાય? હવે આવા લોકોને મારે કહેવું છે કે ભાઈ એ દારૂ પીતો છે એનો પ્રશ્ન છે.
આપણે સેવા કરવા ગયા છે એ આપણું કામ છે. હવે દારૂ હેના લીધે પી છે તો આપણને બી નથી ખબર. ઘણા લોકો બહારથી આપણે અહીંયા કામ કરવા માટે આવે છે. હવે એ લોકોએ એમના ઘરવાળાને ફેમિલીને પૈસા મોકલવાના હોય તો હવે અહીંયા પેટ ભરવા માટે કંઈ હોય નહીં તો દારૂ પીને ચલવી લે એવા બી કોઈનું કારણ હોતું હશે એ આપણે ખબર છે નહીં. ને હું તો કહું કે પહેલાં આપવા જોઈએ કારણ કે આપણે સેવા માટે નીકળ્યા છે. હવે દારૂ પીતો હોય કે ભલે ગમે તે પીતો હોય ઠંડી તો એને બી લાગવાની જ છે. જો એનામાં વધારે બુદ્ધિ હટે તો પછી એ કામ કરીને પૈસા કમાઈને એના પોતાના બી ધાબળા તો લઈ શકતો હતો. નથી બુદ્ધિ તો આપો, ભગવાને આપણને આપ્યું છે એને આપો. નહીં અપાય તો ના આપવા દેવું કે ભાઈ નથી પતી ગયા છે બસ. પણ આપવાની કોશિશ ના લગીને થાય તમે આપવા નીકળ્યા જ છો ઓલરેડી તો આપો બસ. મારું કહેવાનું પરફેક્ટલી એક મકસદ ખાલી આ એક જ, મારો કહેવાનો મતલબ ખાલી એકલો જ છે. તો હવે આપણે જઈએ સીધા ઘરે અને વ્લોગને આપણે ઘરે ગઈને એન્ડ આપીએ. તો ઘરે તો આપણે આવી ગયા છે પણ રસ્તામાં જે ઠંડી લાગી ગઈ ને 2-5 મિનિટ તો એવો વિચાર આવ્યો કે કાશ આ જે ધાબળા લોકોને આપ્યા ને એ મારી પાસે હજુ બીજા 2 વધેલા હતા તો ઓઢીને મસ્ત શાંતિથી ઘરે આવતે. જેકેટો પહેરેલો તે છતાં બી એટલી બધી ઠંડી લાગતી હતી પણ હશે હવે દેખાઈ જાય આપણી પાસે તો છે. ઘરે આવી ગઈ, ઘરમાં તો લઈ લીધો છે, ઘરની અંદર આજુબાજુ બધું પેક છે એટલે ઘરમાં તો રહેવાનો જ ઘરમાં એટલે આપણને બહુ ટેન્શન નથી. પણ આ વખતની એક્ટિવિટીમાં પબ્લિક ઓછું દેખાયું કારણ કે દર વખતે કેવું હોય કે ભાઈ અમે નીકળીએ 9:15 9:30 આ ગાળામાં કા 10:15 વાગ્યા પછી બી અમે નીકળીએ ને તો અડધો કલાકની અંદર તો અમારે લગભગ 30-40 ધાબળા લોકોને આપી દીધેલા અમે. એટલા બધા લોકો આવીને હોટેલ આવી. પણ આ વખતે ખબર નહીં કેમ આવું છે પણ જે થયું એ સારું થયું કારણ કે આપણે એક ઈચ્છા રાખીએ છીએ કે ભાઈ જેટલા લોકો રોડ પર ઓછા હોય એટલું સારું. એ લોકોને બી કોઈ સેફ જગ્યા મળતી રહે દર વખતે કંઈ ને કંઈ નવી કે જ્યાં એ લોકો શાંતિથી હોઈ શકે તો સારું છે એક વસ્તુ. તો હવે આ જ રીતે કંઈ એક્ટિવિટી રહી હતી. આજનો દિવસ અહીંયા પૂરો થાય છે તો આપણો વ્લોગ બી અહીંયા આપણે એન્ડ કરીએ. તો મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય.